ભરૂચ નગર સેવા સદનના કર્મચારીનું ફરજ દરમિયાન મોત નીપજવાના મામલે પરિવારજનોને યોગ્ય વળતરની માંગ. ભરૂચ આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત. ભરૂચ નગર સેવા સદનના વોટરવર્ક્સ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મોત નીપજતા તેમના પરિવારજનોને યોગ્ય વળતરની માંગ સાથે ભરૂચ આદિવાસી સમાજ દ્વારા મૃતકના પરિવારજનો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ નગર સેવા સદનના વોટરવર્ક્સ વિભાગમાં રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષની ફરજ બજાવતા શંભુ જયસિંગભાઈ વસાવાનું તારીખ 21 જાન્યુઆરી 2025 ના રોજ સોનેરી મહલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. આ અંગે તેઓના પરિવારજનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકામાં યોગ્ય વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે આજરોજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર તેમજ તેમના પુત્રને નોકરીની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને પરિવારજનો જોડાયા હતા. આજરોજ અમે મૃતક અમારા કર્મચારી નગરપાલિકાના શંભુભાઈ જયસિંગભાઈ વસાવાના માટે અમે અહીંયા રાવ નાખવા માટે આવે છે કલેક્ટર કચેરીએ. 27 વર્ષનું યોગદાન આપેલું હોય અને નગરપાલિકા જે સાચા પક્ષો છે એમની પાસે અમે ઘણીવાર એમના પરિવાર જોડે, એમના બાળકો જોડે અને અમારા સમાજ દ્વારા ઘણીવાર 2 થી 3 વાર એમને રાવ નાખી છે કે મૃતકને તમારાથી ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે એમને કંઈક સહાય આપો, વળતર રૂપે સહાય આપવી જોઈએ અને એમના છોકરાને હમણાં હાલ પૂરતી નોકરી આપવી જોઈએ. જો તમારે નાલેસી ભર્યો તમારો છુપાવવા માટે તમે જો ચોમાસામાં એક બહારના વ્યક્તિ તરીકે એ ગટરમાં તણાઈ ગયા હતા અને જ્યારે 2 દિવસની સખત રજૂઆત પ્રમાણે એમને જો નોકરી અને વળતર આપેલું હોય તો તમારા માટે શંભુભાઈ વસાવાએ અમારા આદિવાસીએ ત્યાં 27 વર્ષ એમનું લોહી વેરી, એમનો પસીનો વેરીને તમને આપેલું હોય તો એમના માટે અમારે ભીખ કેમ માંગવી પડે? આ ભીખ તમે મંગાવી રહેલા છે અમારા આદિવાસી પરિવારના, અમારા મૃતકના લોકોને. એટલે તમને હજુ પણ અરજી કરીએ છીએ કે જો તમે અમને અમારા શંભુભાઈના પરિવારને તમારાથી જેમ પ્રકારે જે કંઈ પણ થતું હોય એ વળતર આપે અને એક પરિવારમાંથી એમના ઘરમાંથી નોકરી આપે. નહીં તો આવનારા દિવસોમાં ઘણું મોટું આંદોલન નગરપાલિકા ભરો આંદોલન કરવામાં આવશે.